વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે આરટી અંતર્ગત સરકારે જે જાહેરાત બહાર પાડી છે ધોરણ 1માં પ્રવેશ મેળવવાની, તેના વિશે છે કે ધોરણ 1 થી 8નો તમે અભ્યાસ જે છે એ કોઈ પણ ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ નિશાળમાં ભણી શકશો. બરાબર. કયા લોકોને આ લાભ મળશે? તો કે જે અનાથ બાળક હોય, કોઈ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાલગૃહના બાળક હોય, કોઈ સ્થળાંતર મજૂરના બાળક હોય, કોઈ ખામીવાળા બાળકો હોય, પછી કોઈ થેરાપીવાળા બાળકો હોય, પછી કોઈના પપ્પા છે કોઈ ગુજરી ગયા હોય, ફરજ દરમિયાન શહીદ થઈ ગયું હોય, એના બાળકો હોય. પછી આ વખતે આ નવું ઉમેર્યું છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાનમાં ખાલી દીકરી, એક જ દીકરી હોય તો તે પણ આમાં આરટીઈમાં ભણી શકશે. પછી આંગણવાડીમાં ભણતા બાળકો હોય, પછી એસટી, એસસી, એસીબીસીના, બીપીએલના બાળકો હોય, બરાબર છે, કોઈ વિચરતી જાતિ, શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો હોય, એ દરેકને આમાં આરટીઈમાં ભણી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાલીની આવક 1,20,000 હોવી જોઈએ અને શહેરમાં વિસ્તારની 1,50,000 આવક મર્યાદા હોવી જોઈએ. બરાબર છે. તમે આ સાઇટ ઉપર જઈને પણ તમે ફોર્મ ભરી શકશો. https://rtorp.gujarat.com. બરાબર છે. ક્યારથી ફોર્મ ભરાય છે? તો 28/2/2025ના શુક્રવારથી 12/3/2025 બુધવાર સુધી તમે ફોર્મ ભરી શકશો. બધી જ માહિતી તમારે આ સાઇટ ઉપર આપેલી છે. બરાબર છે. આધાર કાર્ડ જોઈએ, જન્મ તારીખનો દાખલો જોઈશે, રહેઠાણનો પૂર્વ, જાતિ કેટેગરીનો દાખલો, બરાબર છે, ઇન્કમ ટેક્સ રિટર્ન હોય. આ ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું નથી. બરાબર છે. અને પોતાની પાસે પ્રિન્ટ રાખવાની રહેશે વાલીએ. બરાબર છે. વધારે માહિતી માટે આ સાઇટ ઉપર જઈને પણ ભરી શકશો. પછી જો એ આખો કાર્યક્રમ આપ્યો છે કે ફોર્મ છે એ ક્યારે ભરાય છે? તો 28/2/2025થી 12/3/2025. પછી આગળ બધી જે વિધિ થતી હોય એની બધી આવશે. બરાબર છે. પછી પહેલો રાઉન્ડ ક્યારે બહાર પાડશે એ લોકો? તો કે 27/3/2025માં. બરાબર. જેના નામ થશે એ 27/3/2025ના રોજ નામ આવશે. બરાબર. ચાલો તો ખાસ બધા ભરી દેવા વિનંતી.